બરાબર છે। બીજું એ 5 દિવસથી અંજળનો ત્યાગ કરીને બેઠા છે, પણ તેમ છતાંય નિયમો અનુસાર અહીંયા ડૉક્ટરોએ મુલાકાત લેવી જોઈએ, અહીંયા પોલીસ ઉપર પ્રોટેક્શનમાં રહેવી જોઈએ। આ કાંઈ કરતાં કાંઈ છે નહીં। આજે હું પહેલી વખત એમની મુલાકાતે પહોંચ્યો, ત્યાર પછી પ્રાંત અધિકારી શ્રી સાથે વાત કરી અને એમનું ધ્યાન દોર્યું તો આજે પહેલી વખત એમની મેડિકલ ટેસ્ટ કરવા માટે ડૉક્ટરોની ટીમ આવી અને આઈબીમાંથી પણ કોઈક તપાસ કરવા આવ્યું। બાકી અત્યાર સુધી તો એટલે આ જે એમને કાયદાકીય માહિતી હોવી જોઈએ એ નથી। એવી જ રીતે જ્યારે અધિકારીઓ સ્થળ વિઝિટ માટે આવે છે ત્યારે દેવરામભાઈ એની કાલી ઘેલી ભાષામાં ને દેશી ભાષામાં વાત કરે અને ઓલા કહે ત્યાં અંગૂઠો મારી દે। એટલે દેવરામભાઈ સતત લડ્યા રાખે છે, પણ હારે કાયદાની જે માહિતી હોવી જોઈએ આ ન હોવાના કારણે, અક્ષર જ્ઞાનનો અભાવ હોવાના કારણે એ ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ક્યારેક મૂર્ખ બનાવી જાય છે